ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે, એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે, જેને પરીક્ષા નથી આપી, એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ।